સરગમ સંબંધોની હૃદયસ્પર્શી વાર્તા. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે કે એવી ફિલ્મની જે ખરેખર હૃદયસ્પર્શી વાર્તા લઈને આવી છે. સરગમ આ નામ પરથી જ આપણને લાગે કે ક્યાંક સૂર અને સંગીતની દુનિયા તો આમાં ચોક્કસપણે જોવા મળશે, પણ એની સાથે સાથે આમાં તમને પ્રેમ, લાગણીઓ અને એક અલગ જ વાર્તા પણ જોવા મળશે. વાત જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરીએ ત્યારે આપણે હવે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેના પીકમાં ચાલી રહી છે. એક પછી એક અલગ વાર્તા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણને જોવા મળી રહી છે. ત્યારે હવે વધુ એક એવી જ નવી વાર્તા લઈને આવી રહ્યા છે અભિલાષ ઘોડાજી, કે જેમને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 45 વર્ષનો અનુભવ છે, જેમના નામથી બધા જ લોકો જેમના નામને જાણે છે, ને એમને જ આ ફિલ્મની વાર્તા સાંભળીને અને આ ફિલ્મની વાર્તાની સાથે સાથે આ ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ છે, એના જે કલાકારો છે, આ બધું જ જાણીને એમને પોતાનું નામ આ ફિલ્મથી જોડ્યું છે. ને એટલે જ કહી શકાય છે કે આ ફિલ્મ હવે લોકો સુધી વધુ પહોંચી રહી છે. એની સાથે સાથે જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર પણ આવ્યું છે ને ત્યારે ફિલ્મમાં જે એક અલગ જ લવ સ્ટોરી જોવા મળી રહી છે. પણ હું આપને એમ પણ કહીશ કે ટ્રેલર પરથી જ ખબર પડે છે કે ન માત્ર આ લવ સ્ટોરી છે, પણ એની સાથે સાથે સમાજના ઘણા બધા સંવેદનશીલ એવા મુદ્દાઓ છે કે જે પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે, જેણે પણ ઉજાગર કરવામાં આવ્યું છે. ઘણું બધું અલગ આ ફિલ્મમાં જોવા મળશે. પણ હવે આપણે આ ફિલ્મ વિશે આ જ ફિલ્મના કલાકારો પાસેથી જાણીશું કે જે 5 જૂને રિલીઝ તો થઈ રહી છે, પરંતુ એ પહેલા આજે આપણે ફિલ્મની વાર્તા, ફિલ્મનું બેકગ્રાઉન્ડ, ફિલ્મના મ્યુઝિક વિશે ઘણું બધું આપણને જાણવા મળશે, કારણ કે આ ફિલ્મના જ કલાકારો આજે આપણી સાથે જોડાઈ ગયા છે. આ ફિલ્મ વિશે વાત કરવા માટે મારી સાથે છે હર્ષલ માકણજી, અભિનેતા છે, શ્રી માંડવિયા અભિનેત્રી, દર્શના બારોટ અભિનેત્રી અને હર્ષિત ડેબર અભિનેતા. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ધન્યવાદ મેડમ. તો સૌથી પહેલા હર્ષલજી, આપની સાથે શરૂઆત કરીશ. આ ફિલ્મ કે જેનું નામ જ સરગમ છે અને મેં કહ્યું કે ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા લઈને આવી રહી છે આ ફિલ્મ. સૌથી પહેલા આપની પાસે જ્યારે આ સ્ટોરી આવી તો આપનું રિએક્શન શું હતું? ક્યાંક આપને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી સુર હોય, સરગમ પણ હોય, જેમાં સંગીતની દુનિયા હોય અને એની સાથે સાથે આટલી બધી લાગણીઓ પણ હોય, એવી કોઈ સ્ટોરી આપણને જોવા નથી મળી, કંઈક નવું લઈને આવ્યા છે? પહેલાં તો હું થેન્ક યુ કહી દઉં આ સરસ મજાની ટીમનો. આ સ્ટોરી લખી જ મેં, તો આ સ્ટોરીના રાઇટર તરીકે મને તો આ સ્ટોરી ગમવાની જ છે. અને બોલ્ડ સબ્જેક્ટ ગુજરાતી ફિલ્મો હવે લેતી થઈ છે, પબ્લિક પણ સ્વીકારતી થઈ છે. તમે આમ જો 1997માં બોની કપૂર એક જુદાઈ ફિલ્મ લઈને આવ્યા હતા, ત્યારે પોસ્ટર આવું જ હતું, એક હીરોઈન, 2 હિરોઈન. તો લોકો એમાં તો કે ટ્રાયંગલ લવ સ્ટોરી છે અને આવું કંઈક હશે, પણ એવું હતું નહીં. આખું ફિલ્મ અલગ હતું. તો અમારી પર જે ટ્રાયંગલ લવ સ્ટોરી છે એ એવું ટ્રાયંગલ છે જે પૂરું નથી થતું. જેમ સરગમ છે ને એ હંમેશા અધૂરી છૂટે છતાં આપણને મધુરી લાગે, એમ ફિલ્મમાં એવા 3 પાત્રો છે. એક પાત્ર જે મિત્રતાનું છે, આ 4 પાત્રો પોતાની અલગ અલગ લાગણીના તાણાવાણાથી એવી રીતે જોડાયેલા છે કે જેમાં એ અધૂરપ પણ છે છતાં મધુરપ પણ છે. અને સમાજને અથવા પબ્લિકને એ જે હૃદયસ્પર્શી શબ્દ છે, હું તમને એક લહેકામાં કહું તો મારું ફિલ્મ અડી જશે લોકોને. તો આ ફિલ્મ લખવા પાછળનું કોઈ મુખ્ય કારણ, આ સ્ટોરી લખવા પાછળનું કોઈ મુખ્ય કારણ છે? મુખ્ય કારણ એટલે હું એઝ અ લાઈફ કોચ પણ મારું કામ કરી રહ્યો છું. તો મારી પાસે ઘણા કિસ્સા આવે છે કે બહુ યંગ ગર્લ્સ છે અત્યારે, જે જૂનવાણી ભાષામાં કીધું પરણવાની ઉંમર જે છોકરીની થઈ ગઈ છે, એ લોકો હવે એવું કહે છે મારે મેરેજ નથી કરવા, અથવા મને અત્યારે બોયઝ ટાઈપ છોકરાઓ ગમતા નથી, મને તો મેન ટાઈપ ગમે. હવે તકલીફ એ છે કે એને જે ગમે છે એ બધા મેરિડ છે. અને જે મેરિડ વ્યક્તિઓ છે એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ એની પત્ની છે એ હવે પ્રેમિકા નથી રહી, હવે એની ફરજમાં બાળકો મોટા કરવામાં, એના સસરાને સંભાળવામાં, તો આ બધાની અંદર એની જે પ્રેમિકા છે ને એ પત્નીમાંથી પ્રેમિકા કંઈ મરી પડી છે. એટલે જે મેરિડ જે પુરુષો છે મોટી ઉંમરના, એ વ્યક્તિઓ એ છોકરીઓમાં એ ગોતે છે જેને મળ્યું નથી, છોકરી છોકરામાં અથવા પુરુષમાં એ ગોતે જેને મળવાનું નથી. હવે આ કારણસર એટલું બધું સોશિયલ ઇમ્બેલેન્સ થઈ ગયું છે જે લોકો જાણે છે પણ ચર્ચા નથી કરતા. અને ફિલ્મ જ એવું માધ્યમ છે કે જે ટોપિક ચર્ચા ન થતો હોય અને ફિલ્મ દ્વારા મૂકી દો. શું વાત છે! બહુ જ એવું કહી શકાય છે કે બહુ પ્રેક્ટિકલી આપણે જે આજના જમાનામાં જોઈ રહ્યા છે ને એ બધું કદાચ આપણને આ ફિલ્મમાં જોવા મળશે. હવે શ્રી, આપનું શું માનવું છે? અત્યારે જે સ્ટોરી આપણે સાંભળી રહ્યા છે, આ સ્ટોરી સાંભળીને કદાચ આપણને એવું નથી લાગતું કે હા, આ આપણી આજુબાજુ બધું જ થતું આપણને જોવા મળતું હોય છે, પણ એવું છે કે જેમ કહ્યું હશે એટલે કે આ બધું ડિસ્કશન નથી થતું, પણ આપણે બધા જ આ અનુભવ કરી શકીએ છીએ. આપનું પાત્રમાં શું કહી જશે લોકોને? ફિલ્મનું નામ જ સરગમ છે અને ફિલ્મમાં હું સરગમનું જ પાત્ર કરી રહી છું. એટલે એવું કહી શકાય કે જેમ હર્ષલે કીધું એમ હું થોડોક ઉમેરો કરું તો કે 25 વર્ષનો ઉંમરનો છોકરો હોય એની પાસેથી તમે 35 વર્ષની ઉંમરની અપેક્ષા રાખતા હોય કે એટલો બધો મેચ્યોર હોય અને તમે એને ફાધર ફિગર માની બેસો અને પછી તમે એને પ્રેમ કરી બેસો, તો એ અટ્રેક્શન હોઈ શકે, ફેક્ચ્યુએશન હોઈ શકે, પ્રેમ પણ હોઈ શકે, પણ નાદાનીમાં કરેલી ભૂલો
જ્યારે તમને આગળ જતાં સમજાય કે આ જે પ્રેમ છે તમારો એ તમને સ્થિરતા નથી આપતું, જ્યારે કમિટમેન્ટ ન મળે કોઈ સ્ત્રીને ત્યારે હંમેશા સ્ત્રી ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે, બરાબર છે. અને જ્યારે કોઈ પણ સ્ત્રી એક મેચ્યોરિટીનું લેવલ પાર કરી દે છે ત્યારે એને સમજાય છે કે એક સ્ત્રીની દુશ્મન ક્યારેય નથી હોઈ શકતી. આ જે કહેવત છે અમે ખોટી પાડશું, અને મારું પાત્ર એવું છે કે લોકોને વિચારતા કરી દેશે. સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પરિવાર હોય કે કોઈ બે ફ્રેન્ડ્સ હોય કે કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય એને વિચારતા કરી દેશે કે એક સ્ત્રીની દુશ્મન ખરેખર હોય છે કે નહીં. અને જો કોઈ વ્યક્તિ પોતાની લાઈફમાં કોઈ પગલાં લેતી હોય તો એને 2 વખત વિચારવા માટે હું મજબૂર કરી દઈશ. જી બિલકુલ. અને આપને લાગે છે દર્શનાજી કે એની ક્યાંક જરૂર છે આજના જમાનામાં? ખરેખર જે આપણે બધું જોઈ રહ્યા છે, કદાચ આ ફિલ્મની વાર્તા જે હું અત્યારે સાંભળી રહી છું, જો આવો કંઈક મેસેજ જાય તો આ ખરેખર દરેક એ સ્ત્રી માટે આ મેસેજ હોવો જોઈએ કે જે આજના સમયમાં કદાચ એવું કરતી પણ આપણને જોવા મળતી હોય. આપનું પાત્ર કઈ રીતે આમાં અલગ જોવા મળશે? હું આમાં પ્લે કરી રહી છું આરોહી, અને મારું જે પાત્ર છે એ ખૂબ જ પ્રેક્ટિકલ લેડી છે, સેલ્ફ મેડ છે, સ્ટ્રીક છે અને ખૂબ જ પ્રેક્ટિકલ છે. તો એ વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય રિયલ પર્સનાલિટી. તો મારી જે પર્સનાલિટી છે એ પણ ઓલમોસ્ટ એને લગતી જ છે. તો મને આ પાત્ર ભજવવામાં બહુ વાંધો નથી આવ્યો અને મને મજા આવી છે આ પાત્ર ભજવવામાં. અને એ વાત સાચી છે કે અત્યારે જેવી રીતે સોશિયલ મીડિયા પર જે થઈ રહ્યું છે, લાઈક લોકો પર જે સોશિયલ મીડિયાનો પ્રભાવ થઈ રહ્યો છે, જેના લીધે ઘણા બધા ઘર પણ તૂટી રહ્યા છે, જે રિલેશન્સ નાની અમથી ફેમિલીમાં કોઈ એક વ્યક્તિની ભૂલથી આખું ફેમિલી વેરવિખેર થઈ જતું હોય છે. તો આમાં અમે બતાવ્યું છે કે ક્યાં ક્યાં તમારે સ્ટોપ થવું, ક્યાં ક્યાં તમારી મિસ્ટેક જે થતી હોય એને તમે રોકી શકો છો. બિલકુલ. જી જી જી. એટલે દરેક પાત્ર આમાં કંઈક ના કંઈક લોકોને કંઈક કહી જશે, ચોક્કસથી કહી શકે. તો હર્ષિતજી પાસેથી પણ જાણવા માંગીશ કે એમના પાત્રથી શું મેસેજ જશે, કારણ કે જે રીતે આ ફિલ્મના એક પાત્ર વિશે હું જાણી રહી છું એમાં એ તો જોવા મળી જ રહ્યું છે કે રાઇટરે દરેક પાત્ર કંઈક એવી રીતે લખ્યું છે કે એનાથી કંઈક મેસેજ જાય. હર્ષિતજી. જી, મારું પાત્ર ફિલ્મની અંદર એક મિત્રનું છે. અને મિત્ર પસંદગી કરતી વખતે આપણે મિત્રના રંગરૂપ, એની આર્થિક પરિસ્થિતિ કે એનો દેખાવ એ આપણે જોતા નથી. આપણો મિત્ર છે ગમે તેવો હોય, પછી એના ખોટા અને સાચા દરેક નિર્ણયોમાં બીજો મિત્ર એનો સાથ આપતો હોય. તો આવું જ એક મિત્રનું પાત્ર મેં ફિલ્મની અંદર ભજવ્યું છે. અને ફિલ્મના ઘણા ખરા દ્રશ્યો, આખી એની વાર્તા જે પ્રેક્ષકો જોશે તો એ ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર એવું લાગશે કે આવું મારી સાથે થયું હતું, આ પરિસ્થિતિમાં હું પણ હતો, એવું થશે. એવી આ કથા છે અને એવો અમારો વિશ્વાસ છે. જે રીતે આ હર્ષલજી રાઇટર પણ આપ જ છો અને જે રીતે આપે આમાં એક્ટિંગ પણ કરી છે ને, હવે એ બધાની વચ્ચે સૂર અને સંગીત પણ આમાં તમે ભેળવ્યું છે, એનું પણ કારણ અને એની સાથે જ્યારે આ ફિલ્મની આખી વાર્તા થઈ ગઈ ને, હવે જ્યારે તમે ખાસ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ખૂબ જ જાણીતું નામ જે મેં કહ્યું કે અભિલાષ ઘોડા પાસે તમે ગયા, તો આ ફિલ્મમાં સૌથી વધુ ખાસ એમને શું પસંદ આવ્યું ને એમનું નામ જોડાવ્યા પછી પણ શું અસર જોવા મળી છે? આમ જુઓ તો આ ઇન્ડસ્ટ્રીમાં મારા ગોડફાધર કહી શકે અભિલાષભાઈ ઘોડા. 7 વર્ષ પહેલાં મારું પહેલું ફિલ્મ આવ્યું હતું ત્યાં પણ એની જ મેં સલાહ લીધી હતી. અને એ જે કંઈ પણ કહે છે પહેલાં હું એમ થાય કે હવે આ નથી માનું, હું મારી રીતે કરું, પછી એવો પછડાવ, પછી હું એ કેમ પાછો કરવા માંડું છું. તો જ્યારે આ ફિલ્મ અમે માર્કેટિંગ માટે મળવા ગયા હતા, એમણે ફિલ્મ જોઈ ત્યારે એણે કીધું કે આ ફિલ્મ મને સારી લાગી, ત્યારે આગલી 2 અમુક ફિલ્મ છે એના કરતાં મને જે ભૂલો હતી તે સુધારી છે. અને અમે બાળહઠ એક કરી, અમે એને મારા પ્રોડ્યુસર યોગીરાજસિંહ જાડેજા કે સર આ ફિલ્મમાં તમે પ્રેઝન્ટર તરીકે રહ્યો, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજી અભિલાષ ઘોડા પ્રેઝન્ટ્સ એવું ફિલ્મ નથી આવ્યું. અને આજે કેવું છે, એવું કહેવત છે કે મોટા બાપના દીકરાની નાની ભૂલ પણ મોટી ગણાય. એટલે એની એકવાર એનું નામ જોડાયા પછી અમારે શું ધ્યાન રાખવું, કઈ રીતે પ્રમોટ કરવું, કઈ રીતે ફિલ્મને કયા જગ્યાએ લઈ જાવી, એ બહુ ધ્યાન રાખવું પડે છે. પણ ચોખ્ખી વાત છે કે ખિસ્સામાં હીરાની પડીકી હોય તો આપણી ચાલ તો બદલી જ જાય છે. એમ અમારી ફિલ્મમાં જ્યારે નામ ટેગ લાગ્યો અભિલાષ પ્રેઝન્ટ, અમે આમ જરાક આમ પોળાથી નતો હાલીએ છીએ, કારણ કે એનાથી ઘણો ફાયદો થાય છે. અને અભિલાષભાઈનું નામ એક નામ નથી, કહું છું બ્રાન્ડ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. બ્રાન્ડનો ગુજરાતી અર્થે આમ જો તો વિશ્વાસ. તો અમને પણ વિશ્વાસ છે અને ઓડિયન્સ પણ એક વિશ્વાસ સાથે બંધાશે કે ના ફિલ્મ કંઈક સારી બની છે. એમનું રિએક્શન શું હતું પહેલી વખત જ્યારે સ્ટોરી સાંભળી? એમને જ્યારે ફિલ્મ જોઈ ને, એને નિયમ છે સાંભળીને ફિલ્મ જોઈને એટલે એમણે જોઈ પછી વાત કરે છે. અને એને એક ધારું અમે મને બરાબર સવારે 6 વાગે અમે ફિલ્મ જોયું હતું, સવારે 6 થી 8, અને એમણે જોઈને એક જ વસ્તુ કીધી કે આ તારું ફિલ્મ ચાલશે
હવે આમાં કેમ કરવું, શું કરવું, એ હું કહું છું એ પ્રમાણે આપણે આગળ ચાલશું. અને અમે બ્લાઇન્ડ ફેથ એના પર મૂકી દીધો. 1-2 વસ્તુ એને ચેન્જીસ કરવાનું કીધું, એ પણ શક્ય હતું, જેમાં ડિરેક્ટર નિલેશે કરી દીધી. પ્રોડ્યુસરે પણ એકદમ વન શોટ કીધું કે તમે કહો એમ. આમાં શું છે, ઘણીવાર સારા લોકો એક્સેપ્ટ થાય, પણ ઘણીવાર ટીમ જો ઇન્ટરફિયરન્સ વધી જાય ને તો પણ ઘણીવાર સારા વ્યક્તિનો સારો ઉપયોગ નથી થઈ શકતો. એક્ઝેક્ટલી, યસ યસ. પણ ટચવુડ બહુ સરસ. અને આમ જો તો અત્યારે સ્ટુડિયોમાં બેઠા છીએ તો એ બ્રાન્ડના કારણે, બાકી અમારે પહોંચતા વાર લાગે. જી જી બિલકુલ, ખૂબ સાચી વાત છે આપની. અને અત્યારે વાત આપણે જ્યારે ફરી એક વખત ફિલ્મની કરીએ તો શ્રી, હવે મને છે ને ફિલ્મની ઓન સ્ટેજ અને એની સાથે સાથે બેક સ્ટેજ વિશેની કંઈક વાતો સાંભળવી છે, કારણ કે આમાં ફ્લૂટ વગાડતા જોવા મળી રહ્યા છે, સંગીત આમાં ઉમેરવામાં આવ્યું છે. તો છે ને ઘણી બધી ફિલ્મો આપણે બોલિવૂડમાં પણ જોઈએ કે જેમાં આપણે એ જોઈએ છે કે એમાં આપણને ક્યાંક ને ક્યાંક સંગીતની દુનિયા જોવા મળતી હોય છે, ફિલ્મો આપણને ઘણી હિટ જોવા મળતી હોય છે. આપનું શું માનવું છે કે તમારું પહેલાં તો ઓન સ્ટેજ અને ઓફ સ્ટેજ કેવો એક્સપિરિયન્સ રહ્યું છે, એની સાથે સાથે આ ફિલ્મની આ બધી જ વાર્તાઓની સાથે જ્યારે સંગીત પણ ભળ્યું છે ત્યારે આ ફિલ્મમાં શું નવું રંગ જોવા મળ્યું છે? જ્યારે ફિલ્મના અમે વર્કશોપ્સ કરેલા ત્યારે મને હર્ષલે ખૂબ જ ગાઈડન્સ આપેલું. અમારા જે ડિરેક્ટર છે નિલેશભાઈ ચોવટિયા, એને બી મને ખૂબ જ સારી રીતે બધું સમજાવ્યું, કારણ કે ધીસ ઇઝ માય ડેબ્યુ ફિલ્મ. હું પહેલી વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહી છું. તો એમને ઘણો મને સપોર્ટ કર્યો, મને બધું સમજાવ્યું, ટેકનિકલ વસ્તુઓનું મને જ્ઞાન આપ્યું. અને ત્યારબાદ જ્યારે અમે લોકો ઓન ફ્લોર ગયા અને શૂટ જ્યારે સ્ટાર્ટ થયો તો ઓબ્વિયસલી ફર્સ્ટ ડેના 150 લોકોનો કાફલો જોઈ અને થોડું મને નર્વસ ફીલ થતું હતું, પણ હર્ષલ અને નિલેશ સર હંમેશા સામે ને સામે અને માથે ઊભા રહ્યા છે. મને કાંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે તરત જ મને ગાઈડન્સ આપી છે. ફિલ્મનું ટ્રેલર જ્યારે મેં જોયું અને મને ખબર પડી કે અમે લોકો હવે એની પહેલાં ડબિંગ માટે જઈ રહ્યા છીએ, ત્યારે બી મને બધી સાઈડથી ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અને એવા ઘણા બધા કિસ્સાઓ પણ છે કે હર્ષલ છે સૌથી વધારે રમૂજી માણસ છે અમારા ગ્રુપમાંથી, અને એને ખૂબ ફ્લૂટ વગાડતા આવડે છે કે નથી આવડતું એ પણ મને તો જાણવું છે, કારણ કે આ ફિલ્મમાં તો તમે દરેક જગ્યાએ જોવા મળી રહ્યા. મેં ક્લાસિકલ સંગીત શીખ્યું છે, હું કીબોર્ડ પ્લેયર છું બેઝિકલી, એટલે સુર જ્ઞાન છે, પણ ફ્લૂટ વગાડતા મને આવડતી નથી. ઓકે દર્શન, હવે આપનું પણ અમુક જો આખી જ્યારે ફિલ્મ શૂટ કરી હોય ને તો કોઈ એવો અનુભવ જે હંમેશા આપણને યાદ રહી જતો હોય છે, તો એ કયો અનુભવ છે? એવા તો લાઈક આ લોકોની સાથે શૂટ કરવાનો પણ કોઈક સારો એવો એક્સપિરિયન્સ ચોક્કસથી રહ્યો હશે. સી લાઈક તમારું ફર્સ્ટ મૂવી હોય કે ફોર્થ હોય કે ફિફ્થ હોય, બટ લાઈક નર્વસનેસ તો તમને ઓલવેઝ રહે છે. એમાં કંઈ એવું નથી કે તમે 2 મૂવી પહેલાં કર્યા છે તો આ મૂવીમાં તમે વધારે ફ્લુઅન્ટ થઈ જશો. નર્વસ ઓલવેઝ હોય છે. અને ટીમ વર્ક બહુ જ સરસ હતું. અમારું જે પણ સરગમની આખી જે ટીમ હતી, ટીમ વર્ક બહુ સરસ હતું. અમારા ડિરેક્ટર છે, પ્રોડ્યુસર્સ છે અને ટીમના જે એક્ટર્સ છે બધાએ બહુ સપોર્ટ કર્યો છે. ને ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન ઘણા બધી નોકઝોક થતી રહેતી હતી, બટ એવો કોઈ પર્ટિક્યુલર કિસ્સો અત્યારે મને નથી યાદ આવી રહ્યો, હા, કે જે મને યાદ રહી ગયો હોય. પણ એ સાથે ચલો એના વિશે આપણે કહીએ કે શ્રીએ કહ્યું ને કે આ ફિલ્મમાં એવું બતાવવામાં આવશે કે એક સ્ત્રીની દુશ્મન નથી હોતી, પણ આપનું શું માનવું છે? એક્ઝેક્ટલી રિયલ લાઈફમાં આપણને કેવું જોવા મળે છે? એટલે રિયલ લાઈફમાં એવું જ હોય છે કે જેલસી ને બધું તો જનરલી છે જ. એમાં હું તમને કંઈ રેમિક નહીં કહું કે એક સ્ત્રીની દુશ્મન નથી હોતી, બટ લાઈક રિયલ લાઈફમાં એક સ્ત્રીની દુશ્મન હોય પણ શકે છે અને ના પણ હોઈ શકે. સમટાઈમ્સ કેવું હોય છે કે ઘણી બધી સક્સેસફુલ લેડીની પાછળ કોઈ સ્ત્રીનો પણ હાથ હોય છે, અને ઘણીવાર એવું હોય છે કે એને પાડવામાં પછાડવામાં મેસેજ આપશે, એક પોઝિટિવ મેસેજ ચોક્કસપણે આપશે. સનાતન સત્ય નથી, એક સ્ત્રી દુશ્મની સનાતન સત્ય. હા, એટલે એ આપણે બદલી શકીએ છીએ, ને કદાચ આ ફિલ્મ થકી એવો જ કંઈક મેસેજ પણ જશે, એવું કહી શકે છે થશે કે દુશ્મન ના પણ હોઈ શકે ને નથી હોતી. એટલે અમારો પ્રયાસ તો એવો જ રહેશે કે લોકો એ વાતને નકારે, પછી ઓડિયન્સ ઉપર છે. બિલકુલ. ઓકે હર્ષજી, એક મિત્રની વાત કરીએ તો આજના સમયમાં એક સારો મિત્ર હોવો કેટલું જરૂરી, અને જે રીતની આજે લાઈફસ્ટાઈલ છે, જે રીતની આ દુનિયા બદલાઈ છે, ડગલે પગલે આપણને એવું જોવા મળે છે કે ક્યાંક હવે એવા મિત્રો નથી મળતા. આ ફિલ્મમાં એવું પણ કંઈક જોવા મળશે કે દરેક મિત્રને એક પોતાના મિત્રની યાદ આવશે જે કદાચ આ હેક્ટિક લાઈફમાં ખોવાઈ ગયો હોય. જી હર્ષજી. નહીં, આજના સમયની અંદર તો ખિસ્સામાં સારો ફોન ન હોય પણ એક સારા મિત્રની તો તાતી જરૂરિયાત છે. મિત્ર વગર લોકોને એટલા બધા ટેન્શનો છે, એટલા બધા સ્ટ્રેસ છે, ચાહે ફેમિલીના હોય, ઓફિસીસના હોય. એક મિત્ર જ એવું કેરેક્ટર છે કે જેને તમે ખુલીને બધી વાત કરી શકો. અને ફિલ્મની અંદર પણ અમારી મિત્રતામાં ખુલીને જે હીરો છે એ પણ મને ખુલીને બધી વાત કરે છે.
અને મારું કેરેક્ટર એવું છે કે ભલે ગમે તેટલો સ્ટ્રેસ હોય પણ હું હંમેશા દરેક વસ્તુ હાસ્યમાં કાઢી નાખીને આગળ વધતો રહું છું. તો એવું કહી શકાય છે કે ફિલ્મમાં જે કોમેડી ટચ છે એ આપના પાત્રથી આપવામાં આવ્યો છે. હા, એવું કહી શકાય. કોમેડી ટચ છે મારા પાત્રથી. આમાં હું બધી રીતે ફિલ્મની અંદર દુઃખી છું પણ તેમ છતાં હું તમને કદાચ નવાઈ લાગશે કે હીરો કરતા વધુ સીન હીરોના મિત્રના છે. 2 સીન વધારે છે હીરો કરતા. ઓ અચ્છા એવું છે, શું વાત છે. હી ઇઝ લિટરલી હીરો. અને એ જરૂરી સીન છે, એવું નથી કે એને નાખવામાં આવ્યા છે, પણ એઝ એ રાઇટર મને ખબર હતી હું હીરો છું ને આ હીરો નથી, છતાં મેં ઉમેર્યા છે કારણ કે એક વાર્તાની જરૂર હતી. વેરી નાઇસ. હવે આ વાર્તામાં જ સૌથી વધારે સ્ટ્રોંગ કોઈક પોઈન્ટ છે તો એક તો લવ સ્ટોરી, બીજા સંવેદનશીલ મુદ્દાઓ અને સૌથી એનાથી પણ ઉપર મને લાગે છે કે જ્યારે ફિલ્મનું નામ સરગમ છે ત્યારે એ છે મ્યુઝિક. અને જે રીતે આ ફિલ્મ વિશે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મમાં બોલિવૂડના મશહૂર ગાયકો પણ છે કે જે આ ફિલ્મની સાથે જોડાયેલા છે, જેમના સુરીલા અવાજનો જાદુ આ ફિલ્મમાં સાંભળવા મળશે. સોનુ નિગમ છે, જાવેદ અલીજી છે. આ કઈ રીતે શક્ય બન્યું છે કે બોલિવૂડના આ મોટા ગાયકો કે જેમને સાંભળવા માટે તો આખી દુનિયા આતુર હોય છે, એ હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાઈ રહ્યા છે. અમને ઘણી અમારી જાતને પૂછ્યું કે આ કેમ શક્ય બન્યું, પણ અમારા મ્યુઝિક ડાયરેક્ટર યંગ હર્ષલ કરદમ શર્મા, કૃણાલ પરમાર, બહુ યંગ, એકદમ એનર્જેટિક છે. અને આ ફિલ્મ જ્યારે આ ગીત લખ્યું હતું અમે લોકોએ, તે તો કલ્પના નથી કે સોનુ નિગમજી ગાશે. અને જ્યારે મ્યુઝિક ડાયરેક્ટર કીધું કે આપણે આ સોનુ નિગમ પાસે કરે, હવે બજેટ શું એનું અમને કંઈ ખબર નહીં, એ ગીત આપણે બધું, અને સોનુ નિગમજીને ગીત ગમી ગયું અને એને કોઈ ચર્ચા કર્યા વગર એને કીધું કે આપણે હું આ ગીત ગાઈશ. અને એ ઓસ્ટ્રેલિયાથી મને બરાબર યાદ છે, કોન્સર્ટમાંથી સીધા આવીને સીધા સ્ટુડિયોમાં એને જોયું, એને ગીત કેમ તરત લેખક સાથે વાત કરવી છે, તમારી શું ઈચ્છા છે, હીરો સુરીલો છે કે નહીં, એને કીધું કે ફ્લૂટ વગર તો સુરીલો જ હોય, એટલે આપણે એક ગીતમાં એવા સુરીલા ટચ આપવા પડે. ત્યારે અમને ખબર પડી કે આટલા લેજન્ડરી વ્યક્તિ પણ આટલું સારું હોમવર્ક કરીને આવે છે, આટલા ડાઉન ટુ અર્થ, આટલું રિસર્ચ કરે છે, એટલે પ્રોફેશનલ કમિટમેન્ટ શીખવા મળ્યું કે એમને આ લોકો લેજન્ડ નથી થતા. અને જ્યારે એ સોંગ બહાર આવ્યું અને અમને એમ થયું કે ના નોર્મલ સોંગ, પણ જ્યારે ઇન્સ્ટામાં આવ્યું તો અત્યારે લોકો જે સ્ટોરી મૂકે છે તો એ જે અત્યારે વાયરલ થયું છે, તો એ જાવેદ અલીની એક ઠુમરી છે, ક્લાસિકલ ઠુમરી. હવે અત્યારે જેન ઝીને ક્લાસિકલ ગીતો પહોંચાડવા એ થોડા ડિફિકલ્ટ છે, એમાં ઠુમરી તો બહુ અઘરી છે, સાંભળવી, ગાવી અને એને એ લેવલે સમજવી. પણ એટલું સરસ એને સત્યનારાયણ કથાના શીરાની જેમ અમને પહોંચાડી દીધું છે. પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણનો દીકરો મયુર ચૌહાણ બહુ સરસ ગઝલ ગાય છે, ગુજરાતી ગઝલ ગાય છે, અને મ્યુઝિક છે ને એ મારા ફિલ્મનો વિરાટ કોહલી છે. આમ જુઓ એટલે સોનુ નિગમ, જાવેદ અલી, મયુર ચૌહાણ આ લોકોનું નામ જ્યારે આ ફિલ્મની સાથે જોડાયું છે શ્રી, તો કેવું આમ લાગે કે પહેલી ફિલ્મ છે અને બોલિવૂડના સિંગર્સ જેમનું નામ આ ફિલ્મની સાથે જોડાય તો કેટલું પ્રાઉડ ફીલ થાય? ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે, ડ્રીમ કમ ટ્રુ એના જેવી ફિલિંગ આવી રહી છે મને. અને મને જ્યારે ખબર પડી કે સોનુ નિગમજી અને મયુર સર અને જાવેદ અલીજી એ ઠુમરી ગાય છે, હું એક ક્લાસિકલ ડાન્સર છું એટલે મને ઠુમરી પ્રત્યે ખૂબ જ પ્રેમ અને ખૂબ જ સરસ રીતે એ લોકોએ કમ્પોઝિશન્સ બધી બનાવી છે અને મ્યુઝિક એટલું સરસ આપ્યું છે કે મને એવું લાગે છે કે જેમ હું આ સરગમ મૂવીના પ્રેમમાં પડી ગઈ છું એમ આ દર્શકો પણ પડી જશે. બિલકુલ. અને આ સાંભળીને હું પણ પડી ગઈ છું. જે સ્ટોરી અત્યારે સાંભળવા મળી રહી છે ને એ સાંભળીને મને પણ બહુ જ એક્સાઇટમેન્ટ છે હવે તો કે આ ફિલ્મમાં આ બધા જ મેસેજીસ, આવા સંદેશાઓ કેવી રીતે એક એક પાત્ર થકી લોકો સુધી પહોંચશે. દર્શના, હવે આ ફિલ્મની તૈયારી માટે એટલે તમે ક્યાં શૂટ કર્યું છે અને ખાસ કઈ જગ્યા પર વધુ મહેનત કરવી પડી, શું લાગે છે? જે રીતે જ્યારે પણ આવા અલગ અલગ મુદ્દા હોય ને ત્યારે ફિલ્મમાં એ પણ આપણને જોડવું પડે કે કોઈ પણ મેસેજ રોંગ પણ ના જાય. ચોક્કસથી એ તો જવાબદારી હર્ષલજીની હશે જ, પણ સ્ટીલ તમે તમારા પાત્ર થકી આ શું જોયું અને કેવી તૈયારીઓ કરવી પડી? શૂટ ક્યાં ક્યાં થયું? શૂટ થયું છે રાજકોટ અને દીવ. તો એ 2 જગ્યા પર આ શૂટ થયું છે આખા મૂવીનું. અને મારી તો તૈયારી લાઈક મેં તમને જેવી રીતે કીધું કે જે લેડી હું પ્લે કરી રહી છું રોલ, તો એ ઓલમોસ્ટ મારું જે બહુ જરૂર ના પડે કે જ્યારે તમે પોતાની રીતે પર્સનાલિટીને ટચ કરતા હો મેચ થતું હતું. સો મને એટલી બધી તૈયારીની જરૂર નથી પડી. અને યસ, બટ ધીસ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ કે ઓલમોસ્ટ તમે છો અને એ જ તમે પ્રેઝન્ટ થઈ રહ્યા છો, તો એનાથી વધારે સરસ કઈ મજા બીજી નથી હોતી. તો હર્ષિતજીને પણ કંઈક એવું છે કે તમે જે એકચ્યુઅલ છો એવું જ પાત્ર છે કે કંઈક અલગ કરવું પડ્યું છે? ના, હું એકચ્યુઅલ છું એવું તો પાત્ર નથી. ઓકે. તો હું શું માની શકું કે પછી હું એ વાત હર્ષલ પાસેથી જાણું? ના, એટલે હર્ષિતને મેં લોકો અમે 12 વર્ષ જૂના મિત્રો છે ને આ જ્યારે ફૂલ સ્ક્રિપ્ટના ચોપડામાં સ્ટોરી લોકો એટલે જ આપ લોકોના નામ પણ એક જેવા છે થોડા થોડા, હર્ષિત. તો મારા મમ્મી પપ્પા મિત્રો નથી,
પણ જ્યારે પહેલી ફૂલસ્કેપમાં લખતો ત્યારથી મને ધ્યાનમાં હતું કે હું આ વ્યક્તિને જ લઈશ, એટલે મને એનું ખબર છે ઝોનર શું છે, જેટલું સારી કોમેડી કરી છે એટલું સારું એ ઇમોશનલ પણ એક્ટિંગ કરી શકે, એ આપણે રેન્જ જોશું આ ફિલ્મમાં. પણ અમુક અમને ફાયદો એ થઈ જાય કે અમને ખ્યાલ આવે કે આને શું શૂટ થશે અને મારે શું પ્રોબ્લેમ, પણ હું એટલો સિરિયસ છું નહીં જે ફિલ્મમાં છું, એટલે મને થોડીક તકલીફ પડે. પણ એના લીધે મને એના સપોર્ટના કારણે અમારા બેના જે સાથે સીન હતા તે, કારણ કે લોકો લવ સ્ટોરીમાં સામાન્ય રીતે હીરો હિરોઈનને જોવા માંગતા હોય, એના ઇમોશન્સ જોવા માંગતા હોય, પણ હવે આપણે વાર્તાની ડિમાન્ડ એવી છે કે બે મિત્રતા, કારણ કે મિત્ર જ કોઈ મિત્રને સારી જગ્યાએ લઈ જઈ શકે છે તો ખરાબ જગ્યાએ ફસાવી શકે છે, અને ખરાબ જગ્યાએ પછી ઉપાડીને સારી જગ્યાએ પણ લઈ શકે છે. અને બીજું શું અમારો તમે જે રોંગ મેસેજની વાત કરીને બીજો શું પ્રશ્ન છે કે ઘણીવાર કેવું થાય છે કે કોઈ વ્યસન, કોઈ વ્યક્તિ પહેલી વાર પોતાના ખર્ચે નથી કરતો, એનો પરમ મિત્ર જેને વ્યસને ચડાવે છે. અને ઘણા ફિલ્મો પણ આપણે જોયા છે કે કોઈ બ્રેકઅપ થઈ જાય ને તરત વ્યસને ચડી જાય. જ્યારે આ મારે એવો મેસેજ અપનાવો હતો કે ભાઈ વ્યસનથી શું થાય, બ્રેકઅપને વ્યસનને કોઈ લાગે વળગે નહીં, મિત્ર ધારે તો સપોર્ટ બી કરી શકે, વ્યસનને ચડાવી બી શકે. આ જે પણ મેસેજ છે ને સોશિયલ મીડિયા, ફિલ્મની જવાબદારી છે ફિલ્મ મેકરની, તો એ પણ નવયુવાનોને કોઈ રોંગ મેસેજ ન જાય એ બહુ ધ્યાન રાખે. તો ચેન્જીસ એમ તો તમે પૂરી રીતે નહીં કહી શકો, પણ સ્ટીલ અભિલાષભાઈએ શું ચેન્જીસ કરાવડાવ્યા, શું લાગે છે કે આપને કે કેવા પ્રકારના ચેન્જીસ કરવાની જરૂર પડી? અને અનધર થિંગ કે તિહાઈ ટોકમાં જ્યારે આ ટ્રેલર રિલીઝ થયું ત્યારે રિસ્પોન્સ કેવું જોવા મળ્યું? પહેલાં તો અભિલાષભાઈ જ્યારે તિહાઈ ટોકમાં રિલીઝ કરવાનું ત્યારે અમે કીધું કે સર આપણે બૂસ્ટ કરાવીએ સર, પૈસા નાખો બૂસ્ટ. અભિલાષભાઈ ચોખ્ખું કીધું કે મારે 100% ઓર્ગેનિક વ્યૂઝ જોઈએ છે, ભલે 5000 થાય પણ 5000 મારી ઓડિયન્સ ઓરિજિનલ હોય, કોઈ બુસ્ટિંગ નહીં, ક્યાંય ઇન્સ્ટાગ્રામ નહીં, ફેસબુક નહીં, વોટ્સએપ નહીં, ક્યાંય અમે સોશિયલ મીડિયા બુસ્ટિંગ. અભિલાષની ચોખ્ખી વાત હતી કે ભાઈ કદાચ 17000 વ્યૂ થાય, એ 17 એવા વ્યક્તિઓ છે જે મારી ટિકિટ લઈને ફિલ્મ જોવા જાવ. આ સૈદ્ધાંતિક રીતે જે કોઈ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાં આવે છે ને તો એની સાથે કામ કરવું તમને લોંગ ટર્મ બહુ ફાયદો થાય. ઘણીવાર શોર્ટકટ અમે મારતા હોઈએ છીએ પણ એ અમને રોકી લે. બીજા એને ચેન્જીસ અમુક જે કરાવ્યા એથિકલી એઝ એ ઓડિયન્સ એને જોયું કે ભાઈ હર્ષલ તે ક્લાઇમેક્સ આ કર્યો તો મને આનું એક વસ્તુ જે આગળ જોઈ છે જે મિસિંગ છે, તો મેં અમુક વસ્તુ રીડઅપ કરાવ્યું, રીશૂટનો સમય ન બગડે, પૈસા ન બગડે એવો અભિલાષે આઈડિયા આપ્યો. ખાસ અભિલાષભાઈનું સૌથી મોટી વસ્તુ છે કે પ્રોડ્યુસરના પૈસા કેમ બચાવવા. બધા પ્રેઝન્ટર છે, જનરલી પ્રોડ્યુસર પ્રેઝન્ટર હોય, જ્યારે પ્રેઝન્ટર તરીકે એન્ટર થયા છે વિધાઉટ એની ફાઇનાન્શિયલ ડિમાન્ડ, એ માત્ર લાગણીથી જોડાણા છે, ત્યારે એને બહુ વસ્તુ કીધી કે પ્રોડ્યુસર પૈસા એ બચાવવાના નહીં બચાવવાના. અમે કહીએ સર આ ઈચ્છા તો કે ન કરો, મને પૂછ્યા કે એક પણ ખર્ચો ન કરતા. તો જ્યાં સુધી કોઈ ઇન્ડસ્ટ્રીમાં આવો કોઈ ભીષ્મ પિતામાં આવે ને તો ત્યાં સુધી ઇન્ડસ્ટ્રી બચેલી છે, એટલે અમને એ બહુ મજા આવી. અને એને આમાં છે ને મને જ્યારે ટ્રેલર જોઉં છું ત્યારે બેકગ્રાઉન્ડ જે વોઇસ છે ને એમાં બહુ જ સરસ આખું લખાણ અને બહુ જ સરસ સાંભળવા મળે છે, બહુ અટ્રેક્ટિવ છે. અભિલાષભાઈનો યસ એક્ઝેક્ટલી છે, એમનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. એમાં જે તમે ઓફકોર્સ લખ્યું તો કદાચ આપે હશે, નહીં એને લખ્યું છે અભિલાષે, શું વાત છે, એટલે એ એમણે જ લખ્યું છે. એ લાઇન્સ બહુ જ ટચ કરી જાય છે. એ સાંભળીને તમને આખો ટ્રેલર તમે જોવા પર મજબૂર થાવ. અને એ જે રીતે એ ટ્રેલર પરથી એટલે કે એ શબ્દો પરથી આપણે આ ફિલ્મની વાર્તા સમજી જઈએ ને ત્યારે જોવા માટે બહુ જ આપણે ઉત્સાહી થઈ જઈએ. બહુ જ સરસ લખવામાં આવ્યું છે. નવીન લાગશે ઉંમર અને યુવાની વચ્ચે. જ્યારે એને લખીને મોકલ્યું સાહેબ તમે ફ્લૂટ બોલો, વાંસળી બોલો ને, મને કે વાંસળી અમારી જનરેશન, તારી જનરેશનમાં ફ્લૂટ. હવે અમે ઊંધું વાત કરીએ, એટલે આ જે એનો ટેસ્ટ છે ને ખબર છે પબ્લિકને કેમ ગ્રીપિંગ કરવું, એ હેડસોપ છે અભિલાષ. હા રે, એટલે એ મને સાંભળીને જ થઈ ગયું હતું કે એમને અવાજ આપે છે, મને એ નથી ખબર કે લખ્યું પણ એમને હશે, બટ એ બહુ જ સરસ એ લાઈનો લખવામાં આવી છે કે જેના કારણે આ ફિલ્મનું ટ્રેલર વધુ લોકોને ગમી રહ્યું છે. હવે સમય આપણી પાસે ઓછો છે એટલે બધું હું પૂછી લઈશ, તો બધું જ આપણે જો અત્યારે જાણી લઈશું તો લોકો ફિલ્મ કઈ રીતે જોશે. તો ઇન ધી એન્ડ હવે દર્શનાજી આપની સાથે સ્ટાર્ટ કરવા માંગીશ, લોકોને શું કહેશો આ ફિલ્મ જોવા માટે? 5th જૂનના અમે તમારા નજીકના થિયેટર્સમાં આવી રહ્યા છે અને ખૂબ સારા સરસ પોઝિટિવ મેસેજીસ સાથે આવી રહ્યા છે. તો અમે ખૂબ જ મહેનત કરી છે સરગમને તમારા સુધી પહોંચાડવામાં, તો પ્લીઝ તમારો પ્રેમ આપો અને 5th જૂનના દરેક થિયેટર્સમાં અમે આવી રહ્યા છે, તમે જોવા જાઓ. જી શ્રી સા રે ગ મ પ ધ ની સા, આ 7 સુરો હોય છે, એમાંથી જે છેલ્લો સા હોય છે એ પબ્લિક હોય છે. જો તમે લોકો નહીં આવો તો આ સરગમ છે અધૂરી રહેશે. તો હું ઈચ્છું છું કે તમે લોકો આવો અને અમારી આ સરગમને પૂર્ણ કરો. 5th જૂન 2026 પ્લીઝ તમારા નજીકના થિયેટર્સમાં જોવા જજો. જી હર્ષલજી, ગુજરાતી ભાષા જો બચાવી હશે તો ગુજરાતી સાહિત્ય, ફિલ્મો, કવિતા, નાટકો બચાવવા પડશે. અને અગેઇન ઓડિયન્સ ઉપર છે ને ખ્યાલ જ છે કે ક્યાં પૈસા ખર્ચવા ક્યાં ન ખર્ચવા. આ ફિલ્મ જુઓ, અમને સપોર્ટ કરો. જી હર્ષિતજી. ફિલ્મ જોઈને આપણે ક્યારેક કંઈ ને કંઈ અનુભવતા હોઈએ છીએ, તો જેમ મેં વાત કરી એમ આ ફિલ્મ જોયા પછી દરેક વ્યક્તિને એવું લાગશે કે મારા જીવનમાં પણ આવી ઘટના મેં અનુભવેલી છે. બસ એ અનુભવ લેવા માટે આપ
5 જૂનથી આપણા જી, નજીકના બિલકુલ. થિયેટર્સમાં જી 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 બિલકુલ. તો ચોક્કસથી મને લાગે છે કે દરેક વ્યક્તિ અત્યારે 5th જૂનની રાહ જોશે. આટલું સાંભળ્યા પછી તો કોઈ નહીં રોકાય કે આ ફિલ્મ જોવા નહીં જાય. ટ્રેલરને આટલો પ્રેમ મળી રહ્યો છે તો ફિલ્મને પણ મળશે. અને સમય અહીંયા સમાપ્ત થાય છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Thank you, એન્ડ madam. વેરી 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 ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ. થેન્ક યુ સો મચ ફોર Thank you, કમિંગ. madam. તો ગુજરાતી અપકમિંગ ફિલ્મ સરગમ શું છે આ ફિલ્મમાં ખાસ અને કઈ રીતે આ ફિલ્મમાં પ્રેમ અને લાગણીઓ અને તેની સાથે સાથે ઘણા બધા સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. અને જે પ્રકારે આ ફિલ્મ વિશે આપણે જાણ્યું કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિશેને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે. અને બસ એ જ જોવા માટે આપ લોકો પણ 5th જૂનના ચોક્કસપણે થિયેટરમાં જઈને આ ફિલ્મ જોજો. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.